નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર મહોર વાગી ગઈ છે. રથયાત્રાના પ્લાનને લઈને ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતી પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીએ જે ખબર બતાવી હતી તેના પર સરકારની મહોર લાગી ગઈ છે. નિયમોને આધીન રથયાત્રા કાઢવામાં આવશે. ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતીએ આ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કેટલાક પ્રોટોકોલના પાલન સાથે અને શરતો સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવશે. ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા રથયાત્રાને લઈને. સરકારનો શું પ્લાન છે, સરકાર મંજૂરી આપે છે કે કેમ, આ તમામ સવાલોનો અને ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં જાણકારી આપવામાં આવી હતી કે નિયમોને આધીન અને શરતોને આધીન રથયાત્રા કાઢવાની મંજૂરી સરકાર તરફથી આપવામાં આવશે. એ ખબર પર આજે મહોર વાગી ગઈ છે. સત્તાવાર રીતે એ વાતની જાહેરાત કરી દેવામાં આવી છે કે નિયમોના કડક પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવશે. સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. પ્રણવ, ન્યૂઝ 18 ગુજરાતીની ખબર પર મહોર વાગી ગઈ છે. કેટલાક નિયમો અને શરતો રહેશે રથયાત્રાને લઈને. વિસ્તારથી જણાવશો, કઈ રીતે કાઢવામાં આવશે આ રથયાત્રા? પ્રિયંકા, એ માની શકાય કે ન્યૂઝ 18 ગઈકાલે આપણા દર્શકોને અહેવાલ પ્રસારિત કર્યો હતો, કારણ કે જગન્નાથની રથયાત્રા એ લાખો શ્રદ્ધાળુઓ માટે એક આસ્થાનું કેન્દ્ર છે. તેને લઈ ન્યૂઝ 18 સતત અપડેટ લઈ રહી હતી અને સાથે જ ગઈકાલે મારે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેની સાથે વાતચીત થઈ. તેઓ સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્ય સરકારે આના માટેનો એક પ્લાન છે તે તૈયાર કર્યો છે અને જે પ્લાનમાં જે બનાવવામાં આવ્યું છે તે પણ ન્યૂઝ 18 ગઈકાલે આ પ્રસારિત કર્યો હતો કે નિયંત્રણો સાથે આ રથયાત્રા નીકળશે. લાખો લોકોની આસ્થાનું આ કેન્દ્રબિંદુ બનેલું છે. તો સાથે જ ન્યૂઝ 18 એ પણ અહેવાલ પ્રસારિત કર્યું હતું કે પહન વિધિ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આવશે, અમિત શાહ પણ મંગળા આરતી માટે આવશે. તો સાથે એ પણ ન્યૂઝ 18 અહેવાલમાં પ્રસારિત કર્યો હતો કે જે ખલાસીઓ છે જેની એક માંગ હતી અને એક ઇતિહાસ પણ રહ્યો છે. જ્યારથી રથયાત્રા નીકળે છે ત્યારથી ખલાસીઓ પરંપરાગત રીતે રથનું તે વહન કરતા હોય છે, તે રથને તે ખેંચતા હોય છે. તે એક પરંપરા છે, તે તોડવા માટે તેઓ ના પાડી રહ્યા હતા. સરકારે એ પણ પ્લાન બનાવ્યો હતો કે તેઓને ટ્રેક્ટરના માધ્યમ અથવા કોઈ ઇલેક્ટ્રોનિક વાહનના માધ્યમથી રથને બહાર લઈ જવામાં આવે, પરંતુ ખલાસીઓનો સખત વિરોધ હતો અને તેની સામે સરકારે પોતાને એક નવી નીતિ બનાવી હતી. તેની અંદર જે ખલાસીઓ આવશે તે લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ, એટલે 48 કલાક પહેલા તેઓએ RT-PCR ટેસ્ટ કરવાનો રહેશે. તો સાથે જ તેઓએ વેક્સિન ફરજિયાત લેવાની છે. ન્યૂઝ 18 ગઈકાલે સતત આ વાત કહી રહી હતી કે સરકાર મંજૂરી આપશે, મંજૂરીમાં અનેક નિયંત્રણો મૂકવામાં આવશે અને સાથે ન્યૂઝ 18 એ પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કર્ફ્યુ સાથે આ યાત્રા નીકળશે. કારણ કે સરકારને બીજી પણ એક ચિંતાનો વિષય બની ગયો હતો કે જે રીતે થર્ડ વેવની શક્યતાઓ આવી રહી છે, સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગી રહ્યું. કારણ કે સેકન્ડ વેવમાં પણ જે સરકારને ઘણી બધી ચેલેન્જો સામે આવી હતી અને જે ગુજરાતની જનતા ઉપર જે સમય વીત્યો હતો, જે છેલ્લા 35 દિવસનો જે સમય વીત્યો હતો, તેમાં અનેક લોકોએ પોતાના જીવ છે કોરોનાના કારણે ગુમાવ્યા હતા. તો સરકાર એ પણ ચિંતિત હતી. સરકાર એ ખૂબ કાળજી લેવા માંગતી હતી, કારણ કે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટે જે ગાઈડલાઈન બનાવી છે કે કોઈ પણ ધાર્મિક અને સામાજિક પ્રસંગોની અંદર માત્ર 200 લોકો જ હાજર રહી શકશે. આપણે જોયું જે રીતે પ્રદીપસિંહે પણ જાહેરાત કરી, તેમાં તેઓએ સ્પષ્ટપણે કહ્યું માત્ર 3 રથ, ટ્રસ્ટીની ગાડી અને મહંતશ્રીની ગાડી, આ 5 જ વાહનો રહી શકશે. અને તેની અંદર પણ જે રથ છે, ખાસ કરીને આપણે ભૂતકાળમાં પણ જોયું છે અને આપણા દર્શકોએ પણ જોયું, ભક્તોએ પણ જોયું હશે કે રથયાત્રા સમયે રથની આસપાસ હજારોની સંખ્યામાં લોકો તેની આસપાસ જોડાતા હોય છે. પણ આ વખતે નિયંત્રણ મુકાયું છે કે માત્ર તેના જે પૂજારી અને એના 2 સેવકો, માત્ર 3 લોકો જે રથ ઉપર બેસી શકશે. રથ ખેંચનારા પણ માત્ર 20 થી 25 લોકો હશે. ન્યૂઝ 18 ગઈકાલે આ અહેવાલમાં સ્પષ્ટતા કરી દીધી હતી કે રથયાત્રા નીકળશે. લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને તેને લઈને સતત ન્યૂઝ 18 આ સમગ્ર સમાચારો, જે રથયાત્રાના જે અપડેટ આપી હતી ન્યૂઝ 18 આપણા દર્શકો એટલા માટે આપી હતી કારણ કે 2 સ્થિતિ છે. એક તો આસ્થા પણ જોડાઈ છે અને બીજી સાથે લોકોના સ્વાસ્થ્યની પણ અહીં ચિંતા કરવાની હતી. એટલે બંને મુદ્દાઓને સાથે રાખીને સરકારે નિર્ણય લીધો છે. બીજી વાત અહીં પ્રિયંકા એ સ્પષ્ટ થઈ રહી છે અને પ્રદીપસિંહે પણ સ્પષ્ટતા કરી છે, ગઈકાલે ન્યૂઝ 18 પણ આ સ્પષ્ટતા કરી હતી કે રથયાત્રા જે રૂટ ઉપરથી નીકળશે તેમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવશે અને સાથે જ ક્યાંય કોઈ પણ જગ્યાએ રથ છે રોકાશે નહીં. હંમેશા માટે એક પરંપરા રહી છે કે જયારે અમદાવાદ જે જગન્નાથની યાત્રા નીકળતું છે ત્યારે સૌથી પહેલો પડાવ હોય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બિલ્ડિંગ હોય છે. ત્યાં 5 મિનિટ માટે રોકાય છે,
ત્યાં તમામ હોદ્દેદારો તેનું સ્વાગત કરે છે. ત્યારબાદ ખાડિયા 4 રસ્તા છે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ પરંપરાઓ છે, આ આજકાલની નહીં પરંતુ 150 વર્ષ જૂની, એટલે મને 144મી જે આ રથયાત્રા છે, એટલે 144 વર્ષથી આ પરંપરાઓ ચાલી રહી હતી. પરંતુ આ વખતે 144મી રથયાત્રા છે એ અલગ એટલા માટે તરી આવે છે કારણ કે જ્યારે બિલકુલ પ્રણવ, આ વખતે અલગ રીતે કાઢવામાં આવશે પરંતુ રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. પાછલા કેટલાય સમયથી તૈયારીઓ તો ચાલી રહી હતી, પરંતુ તેમ છતાં એક અસમંજસ હતી કે રથયાત્રા કાઢવામાં આવશે કે કેમ, કઈ રીતે કાઢવામાં આવશે. આ તમામ સવાલોનો અંત આવ્યો છે. હવે નિયમોને આધીન રથયાત્રા કાઢવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ પણ મંગળા આરતીમાં હાજર રહેવાના છે. સીએમ અને ડેપ્યુટી સીએમ પહિંદ વિધિમાં હાજરી આપશે. કોવિડ પ્રોટોકોલની સાથે રથયાત્રા કાઢવામાં આવશે. 19 કિલોમીટરની રથયાત્રા મંદિરમાં ફરે તે માટે સવારે 7 થી બપોરે 2 વાગે કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. રથ મંદિરે પહોંચશે તે તેની સાથે જ કર્ફ્યુ પણ સમાપ્ત થશે. તો કોરોનાના નિયમોના પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી. રથયાત્રા કાઢવા માટે સરકારે મંજૂરી આપી છે. રથયાત્રાના રૂટ પર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તો રથયાત્રામાં પ્રસાદના વિતરણ પર પ્રતિબંધ રાખવામાં આવશે. મર્યાદિત લોકોની હાજરીમાં રથયાત્રા યોજવામાં આવશે. અમિત શાહ મંગળા આરતીમાં હાજરી આપવાના છે. ખૂબ જ ઓછા લોકો રહેશે. મર્યાદિત લોકોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવશે. પહિંદ વિધિ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ રથથી દૂર રહે તે માટે કર્ફ્યુ લગાડવામાં આવશે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ અને કોવિડની ગાઈડલાઇનના ચુસ્ત પાલન અનુસાર એ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. રથયાત્રાના સમગ્ર માર્ગ ઉપર પ્રસાદના વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે અને રથયાત્રા જ્યાંથી પસાર થવાની છે એ ભાગમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કર્ફ્યુનો અમલ કરાવીને રથયાત્રા મંદિરથી પ્રસ્થાન કરીને નિજ મંદિરમાં પરત આવે ત્યાં સુધી દર્શનાર્થીઓ એકાએક રથની નજીક આવીને કોવિડના પ્રોટોકોલનો ભંગ ન થાય એ માટે કર્ફ્યુના અમલ સાથે રથયાત્રા કાઢવા માટેની પરવાનગી આપી છે. સંવાદદાતા વિભુ પટેલ જોડાઈ ગયા છે અમારી સાથે. વિભુ, હવે રથયાત્રાને જ્યારે મંજૂરી આપી દેવામાં આવી છે, રથયાત્રા નીકળવાની છે, ત્યારે ભક્તોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? ભક્તોનું શું કહેવું છે? પ્રિયંકા, સત્તાવાર જ્યારે જાહેરાત થઈ ગઈ છે ત્યારે ભક્તોમાં પણ ઉત્સાહ છે, કારણ કે ભલે ભગવાનના દર્શન કરવા કે રથયાત્રામાં નહીં જોડાઈ શકે પરંતુ ઘરેથી દર્શન કરી શકશે અને ભગવાન નગરચર્યાએ નીકળતા હોય તો સૌ લોકો ખુશ જોવા મળતા હોય છે. ભક્તો અહીંયા આવ્યા છે, સાથે જ વાત કરીશું. આપ ક્યાંથી આવ્યા બેન? કૃષ્ણનગરથી. તમે આજે દર્શન કરવા આવ્યા છો, ભગવાન નગરચર્યાએ નીકળશે તે માટેની સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, આપ શું કહેશો? નગરચર્યા નીકળશે એ સારી વાત કહેવાય, પણ આપણે નગર બધાનું પાલન કરવાનું નિયમોનું, કે ઘરે બેઠીને રથયાત્રા જોવી, બહુ ધક્કામુક્કી કરવી નહીં, બહુ જોડાવું નહીં, ઘરે બેસીને જોવાનું, બસ બીજું કંઈ નહીં. બીજું તો શું કહીએ અમે. બહુ ખુશ છે, બહુ ભગવાન નગરચર્યાએ નીકળે બહુ આનંદની વાત છે ને બધા સરકાર બધાને છૂટ આપે એ પણ બહુ મોટી વાત છે. બિલકુલ, ભગવાન જો સરકારે છૂટ તો છાટ લોકોને જોડાવાની નથી આપી. ભગવાન નીકળશે નગરચર્યા, આપ શું કહેશો? સારો નીકળે, સારો ભગવાન નીકળે તો. આ પણ નીકળે ને. અત્યારે કોરોનાની મહામારીના કારણે જે નિયમ કરે એ બરાબર છે, ઘરે બેઠીને જોવાની અને સાથ સહકાર આપવાનો. બિલકુલ, તો ભક્તો આવ્યા છે તો તેઓ પણ ખુશ છે, કારણ કે ભગવાન નગરચર્યાએ નીકળશે અને નગરચર્યાએ નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે સૌ લોકોને આશા હતી કે ભગવાન જો નગરચર્યાએ નીકળશે તો કોરોનામાંથી રાહત છે તે લોકોને મળશે અને લોકો પણ સહયોગ કરી રહ્યા છે કે ભગવાન નગરચર્યાએ નીકળશે. જે સરકારે મંજૂરી આપી છે તે પ્રમાણે શરતી મંજૂરી જે આપી છે તેમાં તમામ લોકો છે, ભક્તો છે, તે પણ સહયોગ કરશે અને તેઓ પણ કહે છે કે અમે ઘરે બેઠા ટીવી પર દર્શન કરી
કરી લેશું ભગવાનની, પણ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે અને તેમની મંજૂરી આપી છે, તેને આવકારે છે, સરકારની આ જાહેરાત સત્તાવાર જાહેરાત કરી છે, તેને તમામ લોકો આવકારી રહ્યા છે અને ખૂબ જ ખુશ છે. કારણ કે ગત વર્ષે ભગવાન નગરચર્યાએ નહોતી નીકળ્યા અને જે પરંપરા હતી તે તૂટી, લોકોનું જે ભક્તો હતા તે પણ દુઃખી થયા હતા, પરંતુ આજ ભક્તોમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે ઘણા દિવસોથી આપણે રાહ જોઈ રહ્યા હતા કે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળશે કે નહીં, કારણ કે તમામ વિધિ તો થવાની હતી, એ વિધિમાં પણ પ્રોટોકોલ પ્રમાણે થવાની હતી, એટલે કે લોકો છે તે ખૂબ જ ઓછી સંખ્યામાં જોડાઈ શકે તે માટેની તમામ પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ કરી દેવામાં આવે છે, એટલે લોકોને આશા છે કે હવે ભગવાન નગરચર્યાએ નીકળશે, તેમની મંજૂરી આપી દીધી છે અને તેઓ પણ ટીવી પર ના માધ્યમથી છે તેઓ દર્શન કરશે. બિલકુલ, ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિભુ, કારણ કે ગત વર્ષે પણ રથયાત્રા નહોતી નીકળી શકી, ભક્તો તે જોઈ નહોતા શક્યા. આ વખતે એટલીસ્ટ પ્રોટોકોલની સાથે પણ રથયાત્રા નીકાળવાની છે. લોકો ઘણા જ ઉત્સાહિત છે, કારણ કે લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલું છે. ત્યારે એવો કયા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવશે જેથી કરીને લોકોને ટોળે ટોળા વળતા અટકાવી શકાય? પ્રિયંકા, જે રીતે પ્લાન બનાવવામાં આવ્યો હતો કે મંજૂરી આપે તે પહેલાંની જ અત્યારે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી, અનેક બેઠકો પણ થઈ ગઈ છે અને તેમાં ચર્ચા પણ કરવામાં આવી હતી કે રથ ખેંચવામાં પણ એક રથને ખેંચવામાં 40થી વધારે ખલાસીઓ નહીં જોડાઈ શકે. સાથે સાથે જે મંજૂરી આપી છે કે 3 રથ અને બીજા છે તે જે વાહનો હોય છે તે 4 થી 5 વાહનો રહેશે. ભજન મંડળી છે તે નહીં જોડાઈ શકે. દર વર્ષે 108 જેટલા ટ્રક છે અલગ અલગ પ્રતિકૃતિ સાથે નીકળતા હોય છે તે નહીં નીકળી શકે અને સાથે અખાડા જે હોય છે તે પણ નહીં જોડાઈ શકે. એટલે કે આ જે મંજૂરી આપી છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ સજ્જ છે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે કે જ્યારે નીચ મંદિર છે ત્યાંથી સરસપુર અને સરસપુરથી ફરી નીચ મંદિર સુધીનો જે વિસ્તાર છે તેનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. હજુ ગ્રાન્ડ રિહર્સલ બાકી છે, એટલે કે જે રીતે સરકારે માર્ગદર્શિકા આપી છે કે જે રીતે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું તમામપણે ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને લોકો બહાર ન નીકળે તે માટેનો પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવશે. જો કે ગુજરાત પોલીસ સાથે સાથે રેપિડ એક્શન ફોર્સ પણ ઉપર સહયોગમાં તેઓ જોડાશે અને તેઓ પણ 2 દિવસથી સતત અલગ અલગ વિસ્તારો છે, એરિયા છે તેનું પેટ્રોલિંગ કરી રહ્યા છે, ચેકિંગ કરી રહ્યા છે અને ભીડભાડ ન થાય તે પણ મહત્વનું છે. સૌથી વધારે ભીડ છે તે સરસપુરમાં થતી હોય છે, કારણ કે ભગવાનના રથ ત્યાં રોકાતા હોય છે. પરંતુ આજે પ્રોટોકોલ પ્રમાણે મંજૂરી આપી છે તેમાં કહ્યું છે કે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. રથ નીકળશે અને સરસપુરથી પરત જ સમયસર નીચ મંદિર પહોંચી જાય તે માટેનો આખો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. ફરી પણ જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે મંદિર ટ્રસ્ટીઓ, સરકારના પ્રતિનિધિઓ અને જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેની વચ્ચે પણ એક મીટિંગ મળશે અને આખી જે ગાઈડલાઇન્સ છે તેનું ચુસ્તપણે પાલન કરવા માટેનો પ્લાન કરશે અને ત્યારબાદ રિહર્સલ કરશે. એટલે કે જે નિયમો અનુસાર જ આ યાત્રા નીકળશે તેવું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ લોકો સહયોગ કરે તે પણ જરૂરી છે, કારણ કે અલગ અલગ વિસ્તારમાં જે પોડ વિસ્તારમાંથી નીકળે છે તો સ્વાભાવિક છે કે તેના જે પોડમાં રહેતા હોય અથવા તો સોસાયટીમાં રહેતા હોય છે તે લોકો બહાર જોવા આવે, પરંતુ એ ન થાય, ત્યાં પણ ભીડ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ક્યાંય પણ લોકોની ભીડ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને લોકો પણ એટલો સહયોગ કરશે તે પણ જરૂરી છે. કારણ કે કોરોના ગયો નથી, કોરોનાના કેસ ઘટ્યા છે અને આપણી પરંપરા સચવાઈ રહે, હિન્દુઓને આસ્થાનું આ પ્રતીક છે, કેન્દ્ર છે અને રથયાત્રા નીકળે તેવી લાગણી સૌ લોકોની હતી અને તેના કારણે જ સરકારે મંજૂરી આપી છે. એટલે કે હવે તમામ લોકોની જવાબદારી છે, પોલીસની જવાબદારી છે કે ભીડ ન થાય અને લોકોની પણ જવાબદારી છે કે ભીડ ન કરે. સાથે સાથે જ જે મંદિર ટ્રસ્ટ છે તેની પણ જવાબદારી બની રહેશે કે સરકારે આપેલા જે નિયમો છે તેનું પાલન સાથે નગરચર્યાએ ભગવાનને લઈ જાય. જી બિલકુલ વિભુ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. તો